કોંગ્રેસ સમિતિ દ્વારા વેટ મુદ્દે ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઈડર કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ અલગ અલગ 3 મુદ્દાને લઈ ઈડર પ્રાંત કચેરી ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તાજેતરમાં ઈડર વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ધારાસભ્ય મંત્રી અધ્યક્ષ રહી ચૂકેલા અને હાલના ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂત ખાતેદાર બનેલ હોય અને સમાચાર પત્રો તેમજ ટીવી મીડિયામાં વારંવાર સમાચાર આવતા હોય આ વિસ્તારના ધારાસભ્ય ખોટા ખેડૂત બનેલ છે તેવું દર્શાવે છે। તો આ બાબતે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી જો આ ધારાસભ્ય ખોટા ખેડૂત બનેલ હોય તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે। ભૂતકાળમાં ઈડરના એક કિસમ ખોટા ખેડૂત બનેલ હતા, તેમને જેલવાસ થયેલ છે, તો આમાં પણ નિષ્પક્ષ તપાસ કરી કાર્યવાહી કરવા તેમજ ઈડર શહેરમાં ટ્રાફિકનો મુદ્દો ઘણા વર્ષોથી પ્રજા માટે સિરદર સમાન છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વારંવાર પ્રજાને ભોળવી અને મતોડી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે બાયપાસ વચન આપેલ લેવા છતાં આજે પણ પ્રજાજનો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે। વધુમાં રેલવે તથા રોડનું કામ ચાલતું હોય પ્રજાની સમસ્યામાં વધારો થયેલ છે। આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કરી પ્રજાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત કરવા કોંગ્રેસ પક્ષની માંગ કરી હતી। સાથે ઈડરના સરદારપુરા અને જવાનપુરા ગ્રામ પંચાયતનો ઈડર નગરપાલિકામાં સમાવેશ કરવા મુદ્દે પણ વિસંગતતાઓ હોય ઈડરથી એકદમ નજીક લાલોડા, ગંભીરપુરા, મોહનપુરા અને સાપાવાડા જેવા ગામોમાં સરકારી કોલેજ, ITI, કોર્ટ જેવી કચેરી આવેલી હોવા છતાં તેમને ઈડર પાલિકામાં કેમ સમાવવામાં નથી આવતો તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો સત્વરે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચિંતા માટે આંદોલન કરવાની તેમજ ઈડર બંધનું એલાન આપવાની કોંગ્રેસ પક્ષને ફરજ પડશે તેમ જણાવવામાં આવ્યું હતું। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર વારંવાર ટીવી મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં આવતું હતું કે ભાઈ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા માનનીય રમણલાલ વોરા સાહેબ કે જે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અહીંથી ચૂંટાઈને માનનીય મંત્રીશ્રી પણ બન્યા છે, અધ્યક્ષ પણ બન્યા છે, એ પોતે બોગસ ખેડૂત ખાતેદાર બની અને પાલેજ ગામમાં અને અહીંયા અમારા દાવડમાં જમીન ખરીદી અને ખોટા બોગસ ખેડૂત ખાતેદાર બન્યા છે એવું વારંવાર ટીવી મીડિયામાં આવવાથી ઉપર પ્રદેશ સમિતિથી આદેશ હતો એટલે અમે તપાસ કરી કે ભાઈ આ વસ્તુ શું છે, પણ ખરેખર અમે એમને તપાસ કરી કે એમને દાવડની જમીન તો વેચી મારી છે, પાલકની પણ જમીન વેચી મારી છે, તો ખરેખર આમાં શું છે એ તથ્યોની તપાસ અને ચકાસણી કરવા માટે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અમે રાખ્યો હતો અને માનનીય પ્રાંત કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે ભાઈ આમાં ચોક્કસ પ્રકારે માનનીય મંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, પોતે મંત્રીશ્રી રહી ચૂકેલા હોય, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય અને જો બોગસ ખેડૂત બનેલા હોય તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એવી માનનીય પ્રાંત કલેક્ટરશ્રીને અમે ડિમાન્ડ કરી છે।